મિત્રો વેલકમ, સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં। અમે આજે આવ્યા છીએ અમદાવાદથી 20-22 કિલોમીટર દૂર કોડ ગામમાં, અને અહીંયા મેલડીમાંનું એક પૌરાણિક મંદિર આવેલું છે। તો આપણે દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ। જો એ અહીંથી આ જે ધજાઓ દેખાય છે, અહીંયા મેલડીમાંનું મંદિર છે। તો આ અહીંયાથી મેલડીમાંના મંદિરનું પ્રવેશ દ્વાર છે। કોડના ટેકરા વાળી માં મેલડી। તો મિત્રો અહીંયા પ્રસાદી કેન્દ્ર છે, તો આપણે ત્યાંથી પ્રસાદી લઈ લઈએ। તો હવે આપણે અંદર મંદિરની અંદર દર્શન કરવાનું કરીએ છીએ। તો જુઓ મિત્રો, અહીંયા એક વખડો આવેલો છે, બહુ જૂનો પુરાણો વખડો, અને એ વખડે માતાજીની અટકળ ચુંદડીઓ બાંધી છે। લોકો દર્શન કરવા આવે, એ ચુંદડી બાંધી અને એમનું માનતા માને ને એ માનતા પૂરી થઈ જાય એટલે ફરી દર્શન કરવા આવે। આટલી જ આનું થડ છે અને આખો વખડો ફેલાયેલો છે ચારે પૂરણ। મિત્રો અહીંયા શ્રીફળ વધેરવાનું છે, અને આ હવનકુંડીમાં જો આ હવનકુંડીના તમને દર્શન કરાવું। મેલડીમાંના મંદિરની બાજુમાં જ એક બીજું મંદિર આવેલું છે, અને જો દૂરથી અહીંયા શિવલિંગ જેવું કંઈક લાગે છે, એટલે શંકર ભગવાનનું જ મંદિર હોય એવું લાગે છે। તો આપણે જઈ અને તમને દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। જો આ ચીકુ અને આ બબુ છે। મિત્રો ચીકુ એ બબુન તેડી છે, અને બે ભાઈ બુન જાય છે।
દર્શન કરવા લઈને ચીકુ અને બુનને. તો મિત્રો આ ઓમ શ્રી અમર ગુપ્તેશ્વર મહાદેવ નું મંદિર છે. તો ગાઈસ ચીકુ શૂટિંગ કરે છે, હું બબુન તેડીને લઈને જાઉં છું. હજુ એ બાત મિત્રો મંદિરની સામે બગીચો પણ છે અને ત્યાં બાળકોને રમવાનું સારું એવું બનાવવામાં પણ આવ્યું છે. જો મિત્રો અહીંયા ટેટુ દોરે છે એક છોકરીનું. મિત્રો મંદિરની અંદરથી દર્શન કરીને હવે બહાર આવ્યા છીએ અને જો ચીકુ ને રોવાનું ચાલુ હે કે આ લેવું છે, આ રમકડું લેવું છે, પેલું રમકડું લેવું છે. શું લેવું બોલ? શું પેલું? હા મિત્રો આ ચીકુ ને રમકડું લેવું છે તો એ રમકડું લઈને પછી મળીએ. રમકડું લેવું તું લીધું છે. જો આ બે બંદૂકો એને અમારે નિશાનાબાજી મૂકવાનો છે, તિરંગબાજી. અહીંથી આખું માર્કેટ ચાલુ થાય ખાવાનું ની, રમકડાનું. જો પાછળ પણ ખીચું, કચોરી લાઈવ ખીચું, આખું ખાણીપીણી માર્કેટ છે, રમકડાની દુકાનો. મિત્રો મેળીમાના દર્શન કરી લીધા અને હવે અમે જઈએ છીએ ઘરે. તો મિત્રો તમે પણ મેળીમાના દર્શન કરવા માગતા હોય તો આ મેળી માતાનું મંદિર અમદાવાદથી 20-22 કિલોમીટર દૂર કોડ ગામમાં આવેલું છે. અને જો તમે અમદાવાદ આસપાસ રહેતા હોય તો આ મંદિરે દર્શન કરવા આવજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો વેબ ભારત ઓફિશિયલ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી શેર કરજો. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો.